વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ સુધી પૂરું થયું નથી, ત્યાં તો અભણ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને રીતસર શરમમાં મૂકી દીધી છે। જી હા, રેસ્ક્યુ ટીમના 3 વાહનો બ્રિજની અંદર હતા અને અભણ તંત્રએ વાહનોને બહાર કાઢ્યા વગર જ બ્રિજના એક છેડે દિવાલ ચણી નાખી છે। જ્યારે દિવાલ કમર સુધી ચણાઈ ગઈ ત્યારે અભણ અધિકારીઓને ખબર પડી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો અંદર રહી ગયા છે। હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દિવાલ તોડવી પડશે। જરા વિચારો, 21 લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી। કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને 4 ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ। તૂટેલા બ્રિજ પર વાહનો અંદર ભૂલથી જતા ન રહે તે માટે તંત્રએ એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું। આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવી હોય તો 21 લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત। ઝી 24 કલાકના સંવાદદાતા મિતેશ માળીએ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમારા કેમેરામાં કેદ થયું કે કઈ રીતે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને નીચાજોણું કરાવવાની હરકત કરી છે। જરા જુઓ, રેસ્ક્યુ ટીમના વાહનો અંદર પડ્યા છે અને તેની પાસે જ તંત્રએ દિવાલ ચણી દીધી છે। જ્યારે દિવાલ ચણાઈ ગઈ પછી ખબર પડી કે વાહનો અંદર રહી ગયા છે। રોડ અને બિલ્ડિંગ વિભાગના સાહેબોની બુદ્ધિનું આ પ્રદર્શન છે। તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે। પાદરા તાલુકામાં મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને માત્ર ગણતરીના દિવસો જ વીત્યા છે ત્યારે ફરી એકવાર વહીવટી તંત્રનો છે તે અણઘડ વહીવટ સામે આવ્યો છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ છે તે આ બ્રિજ પર કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે, કોઈ પણ વાહન અહીંયાથી પસાર ના થાય તે માટે આ દિવાલ તૈયાર કરવામાં આવી છે। આ દિવાલ જે તૈયાર કરી છે આપ એ તમામ દ્રશ્યો છે તે હાલ જી 24 કલાકના કેમેરામાં જોઈ શકો છો અને સાથે કહી શકાય કે જે રીતે વહીવટી તંત્રના અધિકારીઓના પાપે આજે આખો બ્રિજ છે તે ધરાશાયી થવા પામ્યો, જેમાં 21 નિર્દોષોના જીવ ગયા, પરંતુ તેમ છતાં હજુ તંત્ર નો અણઘડ વહીવટ છે તે ફરી એકવાર સામે આવ્યો છે। હું આપણે સીધા જ આ દ્રશ્યો બતાવીશ કે આ એક વાહન પડી રહ્યું છે, 1 અને 2 3 જેટલા વાહનો અહીંયા આગળ બ્રિજ પર પડી રહ્યા છે। તેમ છતાં હાલ કોઈ પણ પ્રકારે છે તે તંત્રએ જેની કોઈ કાળજી ન લીધી, બહાર કાઢવાની કાળજી ના લીધી। તમામ વાહનો જે હાલ રેસ્ક્યુ ટીમના જે છે તે વાહનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તેને બહાર કાઢતા પહેલા જ આ દિવાલ તૈયાર કરી દીધી। એટલે ચોક્કસથી કહી શકાય કે આ વહીવટી તંત્રનો ફરી એક વખત છે તે વહીવટ છે જેનો જીવતો જાગતો એક પુરાવો છે, જેમાં વાહનો બહાર કાઢ્યા વિના જ છે ત્યાં દિવાલ તૈયાર કરી દીધી। દિવાલ તૈયાર કરી માત્ર નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના ડ્રાઈવરો પણ અંદર જ હતા, તેમ છતાં તે પહેલા તેઓને પૂછ્યા વગર આખી દિવાલ તૈયાર કરી, જેમાં આરએનબી વિભાગના અધિકારીઓ 4 જેટલા સસ્પેન્ડ કર્યા, તેમ છતાં જેને લઈને કોઈ પણ પ્રકારે તેઓએ કાળજી ના લીધી। ફરી આ એક ઘટનાનો જીવતો જાગતો એવો પુરાવો છે કે જેમાં હાલ છે દિવાલ તૈયાર કરી, જે લોકો અવર જવર આ બ્રિજ પર ના કરે, કોઈ પણ વાહન અહીંયાથી પસાર ના થાય તે માટે દિવાલ કરી દીધી। પરંતુ જે બ્રિજની ઉપર જેટલા વાહનો છે, 3 જેટલા વાહનો, 3 વાહનો બહાર કાઢ્યા નહીં, તે પહેલા જ આ દિવાલ તૈયાર કરી દીધી। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હજુ પણ કેટલા લોકોના નિર્દોષોના જીવ તમે લેશો। આ જ પ્રકારની જો સ્થિતિ જોવા મળશે તો વધુ પણ પાદરામાં વધુ દુર્ઘટનાઓ બને તે પ્રકારની શક્યતાઓ રહેલી છે, કારણ કે હજુ પણ તમને કોઈ પણ પ્રકારે તમે કાળજી લેવામાં નથી આવી, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। પાદરા તાલુકાના 21 જેટલા લોકો હતા, તમામ લોકો મોતને ભેટ્યા, પરંતુ હજુ તમે કોઈ પણ બોધપાઠ ન લીધો। ફરી એકવાર તમારો આ જીવતો જાગતો પુરાવો છે કે જે તમારો અણઘડ વહીવટ છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। કે દિવાલ બનાવી તો ખરી, કોઈ પણ વ્યક્તિ અવર જવર ન કરે તે માટે, પરંતુ તે પહેલા તમારે જે વાહનો બહાર કાઢવામાં આવનાર હતા તે તમામ વાહનો બહાર ન કાઢ્યા, જેના કારણે ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર દિવાલ તોડવાની નોબત આવશે અને ક્યાંક ને ક્યાંક અધિકારીઓની આ નિષ્કાળજી સામે આવી શકે છે।
કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા। તો વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન પૂરું પણ નથી થયું, ત્યાં તો અભણ તંત્રએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને રીતસર શરમમાં મૂકી દીધી છે। જી હા, રેસ્ક્યુ ટીમના 3 વાહનો બ્રિજની અંદર હતા અને અભણ તંત્રએ વાહનોને બહાર કાઢ્યા વગર જ બ્રિજના એક છેડે દિવાલ ચણી નાખી છે। જ્યારે દિવાલ કમર સુધી ચણાઈ ગઈ ત્યારે અભણ અધિકારીઓને ખબર પડી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો અંદર રહી ગયા છે। હવે રેસ્ક્યુ ટીમના વાહનોને બહાર કાઢવા માટે ફરીથી ચણેલી દિવાલ તોડવી પડશે। જરા વિચારો, 21 લોકોના મોત બાદ પણ ભ્રષ્ટ તંત્ર ભાનમાં આવ્યું નથી। કેટલી હદે બેદરકારી દાખવીને તંત્ર કામ કરી રહ્યું છે તેનો જીવતો જાગતો પુરાવો જુઓ। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રાજ્ય સરકારે સતર્કતા દાખવીને 4 ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, તેમ છતાં તંત્ર કઈ હદે બેદરકાર છે તેનો પુરાવો જુઓ। તૂટેલા બ્રિજ પર વાહનો અંદર ભૂલી જતા ન રહે તે માટે તંત્ર એટલી બધી સતર્કતા દાખવી કે રેસ્ક્યુ ટીમના અંદર પડેલા વાહનો બહાર કાઢવાનું પણ તેમને ન દેખાયું। આટલી સતર્કતા આ તંત્રએ બ્રિજ જર્જરિત હતો ત્યારે દાખવ્યું હોત તો 21 લોકોને મોતના મુખમાં ધકેલવું ન પડ્યું હોત। ઝી 24 કલાકના સંવાદદાતા મિતેશ માળીએ જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે અમારા કેમેરામાં કેદ થયું કે કઈ રીતે તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કરીને સરકારને નીચાજોણું કરાવવાની હરકત કરી છે। જરા જુઓ, રેસ્ક્યુ ટીમના વાહનો અંદર પડ્યા છે અને તેની પાસે જ તંત્રએ દિવાલ ચણી દીધી છે। જ્યારે દિવાલ ચણાઈ ગઈ પછી ખબર પડી કે વાહનો તો અંદર રહી ગયા છે। રોડ અને બિલ્ડિંગ વિભાગના સાહેબોની બુદ્ધિનું પ્રદર્શન જુઓ, તેમની કામગીરીને જુઓ અને એ પણ જુઓ રેસ્ક્યુ ટીમનું આ તંત્ર કેટલું ધ્યાન રાખી રહ્યું છે। તો અભણ તંત્રનો આ જીવતો જાગતો દાખલો છે। અંદર જે બ્રિજ છે એની ઉપર જે રેસ્ક્યુ ટીમના વાહનો છે, 3 જેટલા વાહનો અહીંયાથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે અને એની પહેલા બ્રિજના એક છેડે કમર સુધીની તંત્ર દ્વારા દિવાલ ચણી દેવામાં આવી છે। હવે જ્યાં અધિકારીઓને એ પણ ખ્યાલ નથી કે રેસ્ક્યુ ટીમના વાહનો તો દિવાલમાં પેલી બાજુ રહી ગયા છે, બ્રિજમાં રહી ગયા છે, એ 3 જેટલા વાહનોને બહાર કાઢવાની તસ્દી પણ લેવામાં ન આવીને પહેલા તો બ્રિજના એક છેડે આખી દિવાલ ચડી નાખી। હવે જ્યારે રેસ્ક્યુ ટીમના આ 3 વાહનોને બહાર કાઢવાના હશે ત્યારે આ દિવાલને તોડવામાં આવશે અને ત્યારબાદ આ 3 જેટલા વાહનો બહાર આવશે। આટલું બધું તો આપણા જે તંત્ર છે એના અધિકારીઓએ કામ કર્યું છે, આરએનબી વિભાગના અધિકારીઓએ કામ કર્યું છે, 3 જેટલા ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા, પરંતુ આ કેવી રીતની કામગીરી છે જ્યારે બ્રિજ જર્જરિત હતું। ઝી 24 કલાકે વર્ષ 2023માં આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ગંભીરા બ્રિજ જર્જરિત છે, ત્યારે જો આ સફાળું તંત્ર જાગ્યું હોત તો કદાચ 21 જેટલા લોકો કે જે લોકો અત્યારે મોતને ભેટ્યા છે, એમના પરિવારમાં અત્યારે આક્રોશ છે, એ કદાચ ન હોત અને આ બ્રિજની આ જે ગંભીરા બ્રિજની દુર્ઘટના છે એ ન સર્જાઈ હોત।